હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ લોંગ રાઉન્ડ કુર્તી, જેનું માપ જોઈ લેશું આપણે. ફૂલ લંબાઈ 51 છે, શોલ્ડર 15 છે, છાતી 32 છે, કમર 25 છે, કોઠા લંબાઈ 15 છે, બાય લંબાઈ 23 છે, બાય મોરી 8 છે, આગળનું ગળું 6.5 છે, પાછળનું ગળું 8 છે અને મૂંઢો 16 છે. આપણે આ માપ પ્રમાણે કટિંગ કરવાનું શરૂ કરીએ. કોઠા લંબાઈ આપણી 15 છે, તો એમાં 1 ઇંચ ઉમેરી અને આપણે 16 ઇંચ લેશું. આપણું ફૂલ શોલ્ડર 15 છે, આપણે આમાં પાછળ બોટનેક નથી કરવાનું, ડીપનેક કરવાનું છે, એટલે તેમાંથી 2 ઇંચ બાદ કરી તો 13 અને 13 નું માપ 6.5 થાય, તો આપણે 6.5 ઇંચ લેશું. અહીંથી સ્કેલથી આપણે સીધું નિશાન કરી લેશું. અહીંયા આપણે છાતીનો 6+1 લેશું, તે પણ 6.5. હવે આપણે અહીંયા છાતીનો ચોથો +2 લેવાનો છે. આપણી છાતી 32 છે, તો તેનો ચોથો 8 અને 2 ઇંચ એમાં આપણે લૂઝિંગનું એડ કરશું. હવે નીચે આપણે કમરનું માપ લેશું. કમર આપણી 25 છે, તો તેનો 4 પાર્ટ 6.25 અને 2.5 ઇંચ આપણે લૂઝિંગનું. 2 ઇંચ આપણું લૂઝિંગ રહેશે અને 1/2 ઇંચનો ટક્સ આવશે. આપણે આનું સીધું નિશાન કરી લઈશું. આ 6.5 છે, તો અહીંયા પણ 6.5 લેશું. પોણા 3 ઇંચનું આપણે નેક રાખશું. આમાં ½ ઇંચ ડાઉન કરશું. અહીંથી 1.5 ઇંચ આનું આપણે હાફ કરીને વચ્ચે નિશાન કરીશું. અહીંથી આપણે શેપ આપી દઈશું મૂંઢાનો. હવે આપણે જે મૂંઢો છે એને ચેક કરીશું. મૂંઢો 16 છે, તો તેનું હાફ 8 થાય, તે પછીનું આપણું લૂઝિંગ વધવું જોઈએ. આપણો મૂંઢો અહીં આવે છે, તો થોડુંક આપણે આને નીચે આટલું ઉતારી લેવાનું. હવે આપણે આને કટ કરી લેશું. આપણી સ્લીવની લંબાઈ છે 23, તેમાં આપણે 1.5 ઇંચ પ્લસ કરવાનું હોય છે, એટલે 24.5. 1 ઇંચની અહીંયા પટ્ટી વળે છે, 1/2 ઇંચ ઉપર સિલાઈ દબાણમાં જાય છે. અને આપણે ફૂલ સ્લીવ અને ચૂડીદાર કરવી છે, તેના માટે આપણે 5 ઇંચ લાંબુ રાખશું. આ 5 ઇંચ. આપણી કુલ સ્લીવની લંબાઈ 30 ઇંચ છે, જે આપણે ફૂલ સ્લીવ અને ચૂડીદાર બનાવવા માટે પરફેક્ટ છે. હવે આપણે અહીંયા 3.5 નું નિશાન કરશું. અહીંથી આપણે છાતીનો ચોથો લેશું. છાતી 32 છે,
તેનો ચોથો 8. આપણે અડધો ઇંચ વધાર્યો હતો એટલે ન કરતો છાતીનો ચોથો -1 લેવાનો હોય છે. હવે આપણે સીધી લીટી તાણી દેશું અહીંથી. 1/2 ઇંચ ઉપર અને 1/2 ઇંચ અહીંથી. હવે આપણે માછલીનો શેપ આપશું. આપણે જે કટિંગ કરેલો છે કોઠો તેને એકવાર આપણે ચેક કરી લેશું. હું તમને બે રીત શીખવાડું છું. આમ કરો તો પણ ચાલશે અને ડાયરેક્ટલી આપણે આમ માપી લેશું તો પણ આપણને ખબર પડી જશે. આપણું આ 1/2 ઇંચ આના કરતા મોટું હોવું જોઈએ, કેમ કે 1/2 ઇંચ અહીંયા સિલાઈ દબાણમાં જાય છે. હવે આપણે બાય મોરીનું માપ લેશું. બાય મોરી આપણી 8 છે તો તેનું હાફ 4 અને 1/2 ઇંચ સિલાઈ દબાણ. હવે આપણે અહીંથી સીધી લીટી દોરી નાખશું. હવે આપણે આ સ્લીવ કટિંગ કરી લેશું. આપણી ફૂલ સ્લીવ કટિંગ થઈ ગઈ છે. તેને આપણે મેઇન ફેબ્રિક ઉપર મૂકીશું. આપણી ફૂલ લંબાઈ 51 છે અને કમર આપણી 25 છે. 25 નો 4 પાર્ટ 6.5 અને 2 ઇંચ એડ કરી એટલે 8.5. આપણે અહીંથી 8.5 લેવાનું છે. આપણું આ 8.5 કમ્પ્લીટ છે. આપણે ત્યાંથી સીધી લીટી તાણી દેશું. ને એકવાર આપણે જે કોઠો કટિંગ કરીને રાખ્યો છે તેને પણ ચેક કરીશું. ટક્સનું બાદ કરીને લેવાનું છે. અહીંથી આટલો ક્રોસ છે એટલે આપણું ટક્સનું બાદ છે. ફૂલ લંબાઈમાંથી આપણે 15 બાદ કરીશું. જે આપણે કોઠો દોર્યો છે તેનું 15 બાદ કરવાનું છે. અને આમાં તમે જોઈ લેજો, ગમે ત્યારે તમારે ચણિયું બનાવવું કે વન પીસ બનાવો, કુર્તી બનાવો, જ્યારે લંબાઈ ઘટે ત્યારે સાંધા ન મારવા પડે તેના માટે આપણે આ સીધે સીધું અહીંથી આ સીધે સીધું વાળીને આમ રાખ્યું છે. આપણે 15 બાદ કરી આ 51 અને 1 ઇંચ પટ્ટી વડે તેનું આ 52 આપણે આવી રીતના લેવાનું છે. હવે આપણે આવી રીતના નિશાન કરતા જાશું. અને અહીંથી કટ કરવાનું છે. આમાં આપણે આટલો સાંધો મારવાનો છે. સાંધાનું આપણે આ રીતનું ઉપરા ઉપરી રાખી દેવાનું છે. હવે આપણે આને કટ કરી લઈએ. જરાક અહીં રાઉન્ડ શેપમાં કટ કરવું. આપણી 15 કોઠા લંબાઈ અને 51 આપણી ફૂલ લંબાઈ હતી. આની પટ્ટી વળશે અને બીજું આવશે જે આપણે મેઇન ફેબ્રિક એ આના કરતા 1 ઇંચ મોટું રાખવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા કે આ આપણું કુલ 51 છે. જે મેઇન ફેબ્રિક આવશે એ આના કરતા 1 ઇંચ મોટું રાખવાનું છે. હવે આપણે મેઇન ફેબ્રિકમાં કટિંગ કરી લઈએ. મેઇન ફેબ્રિકમાં કટિંગ કરીશું. જ્યારે પણ જોર્જટના કાપડમાં કટિંગ કરો ત્યારે આ રીતની ટાચણી ભરાવી જેથી કાપડ ખસે નહીં. હવે આપણે કટ કરી લઈશું. જોર્જટનું કાપડ હંમેશા થોડું થોડું વધારે રાખીને કટિંગ કરો. હવે આપણે સ્લીવ કટિંગ કરી લઈશું. સ્લીવમાં આપણે અસ્તર નાખવાનું નથી એટલે ફિક્સ કટિંગ કરીશું.
આપણી 51 લંબાઈ હતી. હવે આપણે તેનો ઘેર કાઢીશું. 15 ઇંચનો કોઠો, આપણું 51 ઇંચ, અને આપણે નીચે 2 ઇંચનો પટ્ટો વાળીશું. હવે આપણે આની સીધી લીટી ખેંચી લેશું. હવે આપણે આને કટ કરી લેશું. આપણી કુર્તી કટિંગ થઈ ગઈ છે. આપણે આગલા પાર્ટમાં જોશું કે આને સ્ટીચ કેવી રીતે કરવી. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.